જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે છે ને રીંગણાની બરફી સિદ્ધ કરવાની છે. દૂધ ઘરમાં મને એક વૈષ્ણવ કીધું કે દૂધ ઘરમાં આપણે રીંગણાની સામગ્રી સિદ્ધ કરી શકાય, તો બિલકુલ સિદ્ધ કરી શકાય. તો અહીં શું કર્યું, 1 ચમચી ઘી લીધું છે અને રીંગણું છે ને, અહીંયા અડધું રીંગણું મેં લીધું છે, એને ખમણી લીધું આવી રીતે. અને પછી એને જલમાં જ ખમણવાનું, કારણ કે જો તરત કડાશ પકડી લઈને આમાં આપણે દૂધી કેવી રીતે ખમણીએ ત્યારે આપણે જલમાં પલાળીએ, પછી એનો જલનો ભાગ કાઢી નાખીએ એવી રીતે. પછી રીંગણાને સરખું સોતળીને ઘીમાં, પછી એમાં દૂધનું પ્રમાણ વધારે, એટલે 1 કપ દૂધ. હવે 1 રીંગણું હતું તો 1માંથી મેં અડધું જ રીંગણું લીધું છે અહીંયા. તો દૂધ પધરાવ્યું, દૂધ ઘટ્ટ થઈ જાય એકદમ આવી રીતે, જો એકદમ એનું જોશો તો રંગ આખો બદલાઈ જશે. હા, રીંગણાની જે છાલ છે ને એ કાઢવાની નહીં. તો એકદમ દૂધ અહીં ઘટ્ટ થઈ ગયું છે. આપ અહીં જો તો ગેસને ધીમું જ રાખવાનું. તો અહીંયા આપણે કહું તો 1/3 કપ અહીંયા સાકર પધરાવી છે મેં. આ જો 1/3 કપ અહીં સાકર, કારણ કે આપણે બરફી સિદ્ધ કરી રહ્યા છે ને, તો એમાં સેજ અને રીંગણા છે તો એટલે સેજ ગળાશ આમાં જોશે. તો સાકર ઓગળે એટલે એની ચાસણી થશે, પાછું એનું જલ થશે. હવે અહીંયા અડધી ચમચી એલચીનો પાવડર સુગંધી માટે પધરાવ્યો છે. તો અહીં આપ જો તો ચાસણી થવા માંડી છે. તો આવી રીતે ટેક્સચર થાય, ચાસણી થઈ જાય પછી શું કરીએ, અહીંયા જેટલી સાકર લીધી એટલું જ અહીંયા ટોપરાનું ખમણ પધરાવવાનું છે, એટલે 1/3 કપ. અને ટોપરાનું ખમણ પધરાવ્યા પછી આપણે એને સતત ચલાવતા રહીએ. તો રીંગણામાંથી ઘણી બધી સામગ્રીઓ સિદ્ધ થાય છે. તો આપણે આ દૂધ ઘરની સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે. અને આપ અહીં જો તો હવે શું કરવાનું છે, જ્યાં સુધી ઘી છૂટું ન પડે ને ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે. લોયું મિશ્રણ જે છે, લોયું છોડી દે પછી ગેસને બંધ કરી દેવાનું. તો આપ અહીં જો મિશ્રણ એકદમ ઘટ્ટ થયું છે, તો આજે આપણે એને સતત ચલાવતા રહીએ. હું એટલે જ આપને કહું, જાડા તળિયાવાળી જ કઢાઈ લેવાની, કે શું છે એમાં સામગ્રી દાજવાની બીક ના રહે. અને હવે આપ અહીં જો તો ગોળો વળવા માંડો છે, લોયું છોડી દીધું છે અહીંયા. તો આ સ્ટેજ પર હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને મિશ્રણને છે ને કઢાઈમાં જ રહેવા દઈશું ઠંડુ કરવા માટે. તો અહીં મેં ગેસથી નીચે ઉતારી લીધું છે. મિશ્રણ જો ઠંડુ થઈ ગયું છે, આપને અહીંયા દેખાડું, એનું રંગ એકદમ સુંદર છે, ખૂબ જ સુંદર એનો રંગ આવ્યો છે. તો આપણે મિશ્રણ ઘટ્ટ થઈ ગયું છે. હવે એને શું કરીએ, એક પ્લેટમાં એને, આ પ્લેટ લીધી છે એમાં નીચે ઘી લગાડીને અને મિશ્રણ જે બરફી આપણે જે તૈયાર થઈ ગઈ છે એનું મિશ્રણ એમાં ઢાળી દઈએ અને આવી રીતે હાથેથી ઉપરથી થેપી દઈએ. આપણે જો હાથમાં ચોંટી બી નથી રહ્યું. તો આવી રીતે સેટ કરીને ઉપરથી એને કાજુ, પિસ્તા, બદામ આપને જે ગમે આપ એની સજાવટ કરી શકો, પણ સજાવટ કરવી જરૂરી છે. તો અહીં મેં બદામ અને પિસ્તાની સજાવટ કરી છે. એક વૈષ્ણવે મને કીધું હતું કે પિસ્તાની સજાવટ કરો તો ખૂબ સુંદર લાગે છે. તો હા વૈષ્ણવ, આપ એકદમ સાચું કહો, તો ખૂબ જ સુંદર લાગે છે. અને ખૂબ આનંદ થયો જાણીને કે આપ સૌના જે સજેશન છે આપો છો, ખૂબ સારું લાગે છે. તો અહીં જો જરાક ઠંડુ થાય પછી આપણે એને ટૂંક કરી લઈએ. તો આપણે અહીં જો હવે એને સુંદર ટૂંક કરી લઈએ. જો ઓછી સામગ્રી, ઓછું જ માપ શેર કર્યો છે, આપ વધારે પ્રમાણમાં કરી શકો છો. હવે ટૂંક થઈ ગયું. હવે આપણે એક પ્લેટમાં એને સાજી લઈએ. તો ખૂબ સરળ અને સુંદર રીંગણાની બરફી એટલે બેંગનની બરફી શ્રી પ્રભુને બેંગન દશમી પર ધરવા માટે સિદ્ધ થઈ ગઈ છે. તો આપી આ સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, બેલ આઇકોન હિટ કરશો કે જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. અને જો વિડીયો ગમે હોય તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એ વિડીયો યુઝફુલ થાય. તો રીંગણાની બરફી સિદ્ધ થઈ ગઈ છે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. જો આપને કાંઈ ન સમજાય તો આપણે કમેન્ટ બોક્સમાં ફરીથી કમેન્ટ કરીને પૂછી શકો છો.